રાજકોટ મહાનગરપાલિકામાં જંગલેશ્વર ડિમોલિશનના ફૂડ બિલમાં મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। પૂર્વ પદાધિકારીઓની ટીમે ખાણીપીણીનું 27,20,000 રૂપિયાનું તોતિંગ બિલ મૂકતા ચકચાર મચી ગઈ છે। આશંકાના પગલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બિલની દરખાસ્તને હાલ પેન્ડિંગ રાખી છે। ચોંકાવનારી વાતો એ છે કે ડિમોલિશન સમયે અધિકારીઓ 231 રૂપિયાની એક નંગ કાજુ કતરી ખાઈ ગયા છે। આ સિવાય લાખો રૂપિયાની ચા કોફી અને પ્રેમવતી રેસ્ટોરન્ટનું 20,68,000નું જમવાનું બિલ પણ મૂકવામાં આવ્યું છે, જેને લઈ અનેક સવાલ ઉઠ્યા છે। સંવાદદાતા રવિ મોટવાની અત્યારે ફોન લાઈન પર આપણી સાથે જોડાયા છે। રવિ, જંગલેશ્વર ડિમોલિશનનું જે ફૂડ બિલ રજૂ કરવામાં આવ્યું 27 લાખથી વધુનું, અનેક સવાલો આ બિલ ઊભું કરી રહ્યું છે। ચેરમેને પણ તેને દરખાસ્તે પેન્ડિંગ મૂકી દીધી છે। શું વધુ ખુલાસા થઈ રહ્યા છે? દીપાલી, જરૂરથી જણાવજો, રાજકોટમાં સૌથી મોટું લગભગ જે ડિમોલેશન થયું હોય તે જંગલેશ્વરનું ડિમોલેશન થયું હતું। 1500થી વધુ મકાનો એકસાથે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। ત્યારે કેટલાય દિવસની કામગીરી ચાલુ હતી। ત્યારબાદ જે સ્ટેન્ડિંગ કમિટીમાં બિલ મૂકવામાં આવે તેમાં આ બિલ છે 27 લાખની આજુબાજુનું બિલ જે ફૂડનું મૂકવામાં આવ્યું, એને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાએ જોર પકડ્યું હતું। આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તે બિલને હાલ અટકાવવામાં આવશે, કારણ કે જે આંકડા રજૂ કરવામાં આવશે તે ખરેખર સાબિત થતા નથી। ત્યારે આ બિલને અટકાવવામાં આવ્યું છે અને યોગ્ય તપાસ કર્યા બાદ જ તેની ચૂકવણી કરવામાં આવશે તેવું સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળિયા દ્વારા જણાવવામાં આવ્યું છે। જી રવિ, આભાર માહિતી આપવા બદલ। તો જે પ્રકારે જાણકારી અત્યારે સામે આવી રહી છે, ચેરમેન દ્વારા આ બિલની દરખાસ્ત હાલ પેન્ડિંગ મૂકવામાં આવી છે। જે પ્રકારે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે અનેક સવાલો ઊભા કર્યા છે। કૌભાંડની એક મોટી આશંકા અહીં સેવવામાં આવી રહી છે। આપને જણાવી હતી કે જંગલેશ્વર ડિમોલિશનની જે કામગીરી અનેક દિવસ સુધી ચાલી હતી તેનું 27 લાખથી વધુનું ફૂડ બિલ અહીં રજૂ કરાયું છે। એમાં અંદાજિત ખર્ચ 27 લાખનો હતો। સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે। પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર ખજૂર રોલને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। ટીપી શાખાએ આરોગ્યને મોકલ્યું હતું અને આરોગ્ય દ્વારા અમને કમિશનરમાંથી આ દરખાસ્ત આવી હતી। ટોટલ 4 દિવસનું બિલ છે અને અંદાજિત 3500થી 4000 અધિકારીઓ, કર્મચારીઓના લેબરને બધા હતા। હાલ તો એવું કાંઈ નહીં કહી શકું, પણ તપાસને આદેશ આપ્યા છે। પુરાવા આવ્યા પછી ચોક્કસ આપને જણાવીશ।